તો સાયક્લોનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। ગુજરાત પરથી સાયક્લોનનું સંકટ મહદ અંશે ટળ્યું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરાઈ છે। ઉત્તર પૂર્વ તરફ ભારે પવન રહેવાની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી હતી। રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા સેવવામાં આવી છે। હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વાવાઝોડાને લઈને જે સંકટ ટળ્યું છે તેને લઈને આગાહી કરવામાં આવી છે। ઉત્તર પૂર્વ તરફ ભારે પવન રહેવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનવાનો ડર હતો, પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મૂવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ નથી। એટલે સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું। જો કે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મૂવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે। એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું, પણ આ સિસ્ટમ છે એ વધુને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે। લગભગ આવતીકાલે 24 મેના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે। ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેક્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે। એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। અત્યારે આ સિસ્ટમ છે એ મૂવમેન્ટ કરવાનું ચાલુ થયું છે, એટલે ફાઇનલ થયું છે કે એ સાયક્લોન નથી બનતું, પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે અને આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે અને આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ 30 અથવા તો 31 મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે અને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડુંક ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે। એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખું અઠવાડિયું એટલે કે મે મહિનાની 30 અથવા તો 31 તારીખ સુધી નોંધાય તેવું